અમદાવાદમાં સુભાષ બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થશે। લાંબા સમયથી બંધ કામકાજ ફરી શરૂ થશે। સુભાષ બ્રિજ માટેના ટેન્ડરને મંજૂરી મળી છે। આવતા મહિને ફેઝ 1નું કામ પૂર્ણ થવાની સંભાવનાઓ છે। 8 લેન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। તેવામાં ટ્રાફિકને હળવું કરવાના ઉદ્દેશ્યથી સુભાષ બ્રિજને 8 લેન બનાવવાની કામગીરી અંગે જાહેરાત કરવામાં આવી હતી, જે પાછળ અંદાજે 236 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। હાલના બ્રિજનું સમારકામ કરીને 9 મહિનાની અંદર 4 લેનનો બનાવવામાં આવશે, જે બાદ નવા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થશે, જેમાં ફેઝ 2 હેઠળ બંને બ્રિજના નવા 2 લેનના બ્રિજ બનાવી કુલ 8 લેનનો બ્રિજ તૈયાર કરવામાં આવશે। સુભાષ બ્રિજ કે જે ઘણા લાંબા સમયથી બંધ છે અને ઘણા બધા લોકો કે જે અમદાવાદ પૂર્વથી પશ્ચિમ તરફ જતા હોય તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, પરંતુ હવે તેમની માટે રાહતના સમાચાર એ છે કે બ્રિજનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે। મહત્વની વાત એ છે કે 236 કરોડના ખર્ચે આ બ્રિજનું નવસર્જન થશે અને 8 લેનનું બ્રિજ બનશે। એ પહેલાં આ બ્રિજનું ટેન્ડર થઈ ચૂક્યું છે અને હવે 9 મહિનામાં જ બ્રિજ બનીને તૈયાર થઈ જાય, 9 મહિનાની અંદર જ ફેઝ 1નું કામ પૂરું થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘણા સમય પહેલાં આ જે બ્રિજ છે એમાં તિરાડો પડી એવું ધ્યાનમાં આવ્યું અને બ્રિજને તાત્કાલિક સમારકામની જરૂર છે તે પ્રકારની માહિતી સામે આવતા ઘણા બધા ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા, ઘણી બધી એજન્સીને ટેસ્ટ માટેની કામગીરી સોંપવામાં આવી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે બ્રિજને ફરીથી તેને બનાવવામાં આવશે અને હવે 8 લેનનું જે બ્રિજ છે એ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।